જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશું. કેમ કે આપણો વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. જો આજે તો દાદા મોટા ભાઈ બે આવ્યા છે વાડીએ, અને આપડે કરવાની છે રાજા સાહેબ વખતની વાત. જો આ લીંબુડી વેઠે ખાટલો રાખીને બેઠા છે ને આપડે ઢોરને નીણ બીણ નાખી દેવી જરા. આપડે રાજાશાહી ની વાતો કરી નાખવી બે ચાર. કેમ કે તમે વિડીયોમાં બન્યા રહેજો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો તો હવે આપડે થોડીક નીણ નાખી દઈએ. જો આપણે હવે ઢોરને નીણ નાખી દીધી તો ઢોર ખાવા મળ્યા. જો આ બધું થોડાક બાંધ્યા અને થોડીક નીણ નાખીએ, બધા ખાય જ છે. આપણે નીણ નાખીને કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે દાદાને મોટા બાપા જઈને બેસવાનું છે અને જૂની વાતો કરવાની છે રાજા સાહેબ વખતની. હા તો મળે હાલો. એના ઘણા વર્ષ થયા છે દાતાર. આમ કરી લેન કરતા આપણે જુનાગઢ કરતા દેડી ક્યાં શું દેડી અધેરી છે આપડી ગિરનાર કરતા. સડામાં છે ને એટલે ગન્ના રાંચી કળાય છે ને આપણે આ તો લક્ઝરી છે. આ બધા ભગવાન વાડી જતા છે બસ બને ખબર હવે. ઓલા આપણે મારે જઈએ ને કળાય આ એટલું આપણે સડા સોટીલા દેખાય આપણે અહીંથી. સોટીલા ને નજીક છે એ તો દેખાય. આ દરિયા દરસ કરીને ભરાય. વરસાદ રહી ગયો હોય ને આમ થાય ને ઉઘાડ ત્યારે દેખાય છે. કાળે ખોખ હોય એવો લાગે જુનાગઢ. અહીંયા સાયું હોય ને તડકી હોય ને તો દેખાય. વરસાદ રહી ગયો હોય ને હવામાન ચોખ્ખું હોય ને તો દુખેર વાળું ન હોય તો. આ ઢોરા તો આમે બહુ આપડા સિલુડી ઘીરી ગયા બેન કે ઢોરા કેવા આમ એક મોટા વાહડા માથે કેને ઘીરી ગયા ને ઢોરા બહુ ટેકરી છે એની માથે ગમે દેવથાનું હોય વાહડો આખો ખોરે ને તજા એની માથે ફરકતી હોય. ક્યાં કણે? હા રતનભાઈ બાજુ ના સોમનાથ ઓલ બાજુ ખોડિયારમાં મંદિર નથી એ તો શું કાક સાઉન્ડ માં છે ખોડિયારમાં છે. ખોડિયારમાં છે કેવો એ ઢોરાનું નામ હોય છે કાક આગળના ઢોરા ટોચ માથે છે દેરી. હા માતાજી હારા હારા ડુંગર માથે જઈને એના બેહણા કરી વળે. ઓછેલીઓ ક્યાંય નહીં હોય. એનો પાણો બધો પથ્થરના મોવાળા વિඥાનનો નહીં કાબરો. એમ કે છે કે ઓથેલિયા માથે મોલ્લો ન જાય. એમ કેમ? તમે ગમે એમ કરો ને કેમ નહીં જતું હોય? ઓથલ નું ખરાબ છે. માથે લઈ જાય મરી જાય. કાક બોલ્યો એમાં કાક વાત કરતા હોય મને પછી બહુ ખબર ન રહે ને હરા પછી ને ઓઢો ઓથલ પાછો ઓથલ્યો આમ છે એની વાહે આમ છેલું છે ને ના પાંયરામ છે આમ આ ભૂકરા પાણાની સી પડે આમ પોઈનું આગું જ કર્યું છે ને અહીંયા આપણે આ તું કેમ પૈજામ બેઠો એમ એવો માર્ગ હતો. પછી તો હેરાઈ ગયું હોય ને પણ મારે મલક ના બાવ જેવા બધા હવે નામ ક્યાંય વરસ એવા આવ્યા મારા ખાઈ ગયા. શું કરે બિચારા ગાડી ઘૂરી ઘૂરી લાકડા વેચતા હતા અને એમાં એક વર્ષ તો લાગત તળિયું કાંઈક કરે ઓલા નથી કાપતા એમાં પછી બાવળ ખૂચ્યા ના ઓલા એટલે માથા હોય એ ખોદી ખોદીને માણસ કાઢી ગયા. એ ન રહ્યા હવે બાવળ છે પણ ઓલા તો મારે આ
આ આપણા લીંબુડી રૂ ને એમ પાવર બહુ પાવર હતા. અત્યારે આ મોહનાની એની વાડે રહીને એ મને થોડું સાંભળે બે ઢાંઢા દાખી હતા એને દઈ દીધા. એ વાતો કરતા એ મને પાવા ગયા ને અવેડે એક પાછા કે અહીંથી ઢાંઢા દોરીને લઈ જાય છે કે અમારા છોકરા કે જોવા માંડશે એમ વાતો કરે. એમ મને કાંઈ ખબર નહીં કે ઢાંઢા બે પૈસા વધાર્યા કેટલા વાળે આવી પણ બહુ બાવળ હતા. આમ કાપી અને વાડે કરી આ એથી મોહનાના રીમ ભાગ એમાં બહુ બાવળ હતા. પાલાને આવી ભાજીમાં છે પણ બહુ મોટા ખેતી કરે. અને એ ખોડિયારમાં સીંધે જાતા રહ્યા ના એની વાહે ના ઈ કે ના ખાડો હતો ને એમાં કે ભરવા ડોબા બેહાતા ત્યાં એ ખોડિયારમાં પાણામાં બેહતા એમ વાત કરતા. ખોડિયારમાં આશી એમ તો ખબર નહીં હોય ત્યાં બેહે ને નકર ન બેહે ને. બાબત કરે એક છોકરો પછી કે વાડે લીધી કે પિત્તોળે ઈંડા મૂકે એવી વાડે છે અને થાય નકરો બાવળ છે એ કેદી વાડે થાય છે કાંઈ ખાઈ. અરે મેં કીધું હું તો હાથ ફોટ આમ કર્યો. પેલા લુગડાની